હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે સુપર ક્રીમી ડિલિશિયસ કોકોનટ આઈસ્ક્રીમની રેસીપી લઈને આવી છું. બહુ જ ફાઇન આઈસ્ક્રીમ બનશે. વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ આઈસ્ક્રીમ બનાવવા માટે મેં તાજું નાળિયેર લઈ લીધું હતું. તેની બ્રાઉન સ્કિન નીકાળી લીધી હતી. આ મેં આશ્રિત નાળિયેર લીધું હતું. તેના ઝીણા ટુકડા કરી લેવાના છે અને તેમાં 5 થી 6 ટેબલસ્પૂન દૂધ ઉમેરી ક્રશ કરી લીધું હતું. અહીંયા તમારી પાસે કોકોનટ મિલ્ક હોય તો એ ઉમેરજો અને ક્રશ કરજો અને ફાઇન ક્રશ કરી લેવાનું છે. એકદમ ફાઇન ક્રશ કર્યા પછી આનું મિક્સર 2/3 કપ જેટલું એક્ઝિટ થયું હતું. હવે એક કઢાઈમાં 500 ml દૂધ લેવાનું છે. અડધો કપમાં ઓછી મિલ્ક પાવડર ઉમેર્યો હતો. અહીંયા તમારે કોર્નફ્લાવર ઉમેરવો હોય તો એ ઉમેરી શકો છો. મેં નથી ઉમેર્યો. અને ખાંડ ઉમેરવી હોય તો બી ઉમેરી શકો છો. મેં નથી ઉમેરી. હું કન્ડેન્સ મિલ્ક ઉમેરીશ. મીડિયમ ફ્લેમ પર તેને ગરમ કરી લેવાનું છે. થોડુંક ઠીક થાય, જાડું થાય પછી દૂધને પૂરી રીતે ઠંડુ કરી લેવાનું છે. દૂધ ઠંડુ થાય પછી જે કોકોનટ મિક્સચર રેડી કર્યું હતું ને 2/3 કપ જેટલું તે ઉમેરી દેવાનું છે. અને કન્ડેન્સ મિલ્ક મેં 3 ટેબલસ્પૂન જેટલું એક્ઝેટ ઉમેરી દીધું હતું અને મિક્સ કરી દીધું હતું. સરસ રીતે મિક્સ કર્યા પછી આ મિક્સચરને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેવાનું છે. પછી સેટ થઈ જાય પછી એક વાસણમાં 1/4 કપ કે જેટલી વ્હીપ ક્રીમ મેં લીધી હતી. એને બીટર ફેરવી દેવાનું છે. ક્રીમી ટેક્સચર આવે ને ત્યાં સુધી બીટર ફેરવી દેવાનું છે. બીટ કરી લેવાનું છે ક્રીમને. પછી આવી રીતે બીટ થઈ જાય પછી જે કોકોનટ મિક્સચર રેડી કર્યું હતું ને આપણે કોકોનટ દૂધનું તે આમાં ઉમેરી દેવાનું છે અને બીટર ફેરવી દેવાનું છે. જો એકદમ થઈ ગયું ને અને બીટર ફેરવ્યા પછી આને બી આઈસ્ક્રીમને ફૂલ નાઇટ સેટ કરવા મૂકી દેવાનું છે. મેં બીજા દિવસે સાંજે ડીમોલ્ડ કર્યો હતો. જો ડીમોલ્ડ કરવાથી જ લાગે છે ને એકદમ ક્રીમી અને એકદમ ટેસ્ટફુલ અને એકદમ ડિલિશિયસ આઈસ્ક્રીમ થયો હતો. આમાં મેં કોકોનટનું મિક્સચર અંદર ઉમેરી દીધું હતું. તમારે ઉપરથી બી સ્પ્રિંકલ કરવું હોય કોરું કોકોનટ તો બી કરી શકો છો. અને મેં કન્ડેન્સ મિલ્ક ઉમેર્યું હતું. તમારે ખાંડ ઉમેર્યું હોય દૂધમાં તો ઉમેરી શકો છો. બહુ જ ફાઇન આઈસ્ક્રીમ થયો હતો અને એકદમ ડિલિશિયસ આઈસ્ક્રીમ થયો હતો. ટ્રાય કરજો. એકદમ ઇઝી છે. મારી પાસે તાજું નાળિયેર આટલું જ હતું એટલે મેં આટલું જ ઉમેર્યું હતું. તમારી પાસે વધારે હોય તો વધારે બી તમે લોકો ઉમેરી શકો છો. અને વ્હીપ ક્રીમની જગ્યાએ તમે લોકો મલાઈ બી યુઝ કરી શકો છો તો બી આઈસ્ક્રીમ બહુ જ મસ્ત બનશે. જો લાગે છે ને બહુ જ ફાઇન આઈસ્ક્રીમ થયો હતો. એકદમ ડિલિશિયસ આઈસ્ક્રીમ થયો હતો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.